તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદમાં ભરાયા વરસાદી પાણી કે જ્યાં કાંકરિયા અને માનસંગપુરામાં જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ત્યારે વરસાદી પાણીથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ, જ્યાં સ્થાનિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ત્યારે ભારે વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું, જ્યાં આમોદથી પુરસા જવાના રસ્તે અનેક વરસાદી ખાડા જોવા મળ્યા। ત્યારે ખાડાઓ નહીં પુરાય તો મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે। रोड ऊंचो थाय ने नारा साफ थाय ने ऊंचा नारा थाय ते हमारी એ રહેશે સરકારને। આવું તો કેટલા દિવસ 15 થી 20 દિવસ લગીન સલિંગ આવું નવું પાણી રહેશે અહીંયા ઘરે। એટલે સરકારને કહીએ છે કે રોડ ઊંચો થાય અમારો તો કઈ અમને કઈ ફાયદો થાય। હવે એમ એવું છે સાહેબ કે હવે અમારે તો મહિનાની અંદર તત્કાલ ચર્ચાનું બંધ થઈ જાય છે, તકલીફ તો બહુ છે। હવે શું કરીએ? હવે સાહેબોને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત કરી, બધા ભલા રજૂ કરી રહ્યા છે, પણ કોઈ નિકાલ છે નથી। અહીંયા પાણી દર વખતે આવી જાય છે તો પાણી આવવા જવા માટે બહુ તકલીફ પડે છે। સાહેબ એવું છે કે વારંવાર રીલ આવે છે ને પાણી ભરાઈ જાય છે ડબલ જગ્યાએ, એટલે હમણાં ધંધાવાળાને જરા મુસીબત પડે છે ને વારંવાર મગર દેખાય છે અંદર। ને અમે એવી જ વિનંતી કરી સરકારને કે વારંવાર પાણી આવે છે એટલે ઊંચો રોડ કરો નહીં કે પછી નાળા મૂકો, બસ એટલી અમારી વિનંતી। આમોદ તાલુકાનું પુરસા કાંકરિયા ને જોડતો માર્ગ છે, જેમાં અવારનવાર 10 થી 15 દિવસ પાણી ભરાઈ ગયું હતું। આજે તમે જોઈ શકો છો કે સમગ્ર રોડની ઉપર કેમેરામેન તમને બતાવશે પાણી થઈ ગયું છે, જેને લઈને ઘણા દિવસોથી આ સમસ્યા છે તેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી। દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વાહન ચાલકોને ઘણી તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે ફસાઈ ગયા હતા, જે દોડીને આવે છે। ત્યારે કેટલાક પેસેન્જરોને બહાર મૂકવામાં આવે છે। આ તમે જોવો વિડીયોની અંદર કે જે ઘણી તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયાથી જઈ રહ્યા છે। તેમની પાછળનું એમનું એક કારણ છે કે અહીંયા આગળ જે પણ લોકો અવર જવર કરે છે તે આમોદથી, કાંકરિયાથી અને પુરસાથી ખરીદી માટે જતા લોકો છે કે જેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે, લેવા માટે આમોદ ફરજિયાત જવું પડે છે। જેમાં અહીંયાથી 2 કિલોમીટર દૂર આરટીઆઈ આવેલી છે। આરટીઆઈ ના બાળકોનું પણ કેટલાક દિવસોથી ભણતર બગડે છે। નાના મોટા વરસાદના ઝાપટા પડે છે, તેની અંદર પણ અહીંયા આગળ પાણી ભરાઈ જતું હોય છે। એક મહિનાની અંદર 15 દિવસ સુધી આ રસ્તો બંધ થઈ ગયો હતો। લોકોનું કહેવું છે કે આ રોડ વહેલી તકે ઊંચો કરવામાં આવે છે। આજુબાજુ જે નાળા છે તે નાળા પૂરાઈ ગયા છે, તેમને પણ સાફ સફાઈ કરીને ચાલુ કરવામાં આવે। જે કાસ આવેલા છે તે કાસને ઊંડા કરવામાં આવે, જેથી કરીને અહીંયા પાણીનો નિકાલ થાય અને વહેલી તકે આ રસ્તો ચાલુ થાય તેવી લોકોની માંગણી છે। બીજું કે આ માર્ગ જે પુરસાથી કાંકરિયા થઈને આમોદ આવે છે તે રસ્તો આખો પાણીની અંદર ગરકાવ થઈ ગયા પછી જે રોડ પર મોટા ખાડા પડ્યા છે તે પણ વહેલી તકે પુરાવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે। અહીંયા તમે જોયું કે પાછલા 15 દિવસથી આ જે રસ્તો બંધ થયો છે તે રસ્તાને લઈને વાહન વ્યવહાર અને રોજિંદા જે લોકોનું જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેને લઈને ઘણી બધી તકલીફો પડી રહી હતી। હાલની અંદર પણ આપણે જોયું કે અહીંયા જે વાહન ચાલકો જાય છે તેમને ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। જાવેદ મલિક।